સમજાયું તમને? સારે ગમ પધનિસેના મૂળમાં તમે જુઓ મ્યુઝિક. તમને ખબર છે કોર્પોરેટ લેવલની અંદર પણ, કોર્પોરેટ વર્લ્ડની અંદર પણ એ લોકો દરેક પોતાના ઓફિસમાં આવું મ્યુઝિક વગાડે છે. એનું કારણ શું છે? એનું એક સવ્ય થયું તો એમાં ખબર પડી કે એ લોકોની વર્કિંગ એબિલિટી વધતી જાય છે, કાર્યક્ષમતા એટલી વધી જાય છે. નોર્મલ એ લોકો વિધાઉટ મ્યુઝિક, ક્લાસિકલ મ્યુઝિક વગર કામ કરે છે તો એ લોકોને શું થાય છે ખબર છે કે વચ્ચે વચ્ચે જે ઇરિટેશન થાય એવા પરિસ્થિતિનું સર્જન થાય. ક્યાંક બોસની વડ ખાવાની, ક્યાંક કોઈ ક્લાયન્ટ આવ્યું, ક્યાંક ફાઇલ આડીવડી થઈ ગઈ, કંઈક ગડબડ થઈ, તો આના કારણે લોકોની જે એબિલિટી છે, જે લોકોની વર્કિંગ એબિલિટીમાં ડાઉન થાય છે અને જોઈએ એવી કંપનીને કામ એમ્પ્લોય પાસે કરાવી શકતા નથી. એ લોકોએ બધે મ્યુઝિક લગાડ્યા. તમે સારા સારા મોટા ડૉક્ટરને પણ અત્યારે હું જઉં છું બતાવવા, તો એક ધીમું મ્યુઝિક એની રૂમમાં વાગતું હોય છે. પૂછ્યું કેમ? સાહેબ એનાથી પીસફુલ લાગે છે, એનાથી વર્કિંગ હેબિટ થાય છે. ગમે તેવી સિચ્યુએશનમાં મારું મન ડિસ્ટર્બ નથી થતું, મને ગુસ્સો નથી આવતો અને શાંતિથી ડિસિઝન પાવર એટલું બધું વધી જાય છે, કોન્ફિડન્સ લેવલ એટલું સરસ વધી જાય છે. સામેવાળા દર્દીને પણ આવ્યા પછી એને પણ શાંતિ લાગે છે. એટલે અમને એવું લાગે છે આ છે. તમને કહું, જીવવિચાર ભણ્યા હો ને તમે, જીવવિચાર, તો કેટલા બધા પ્રકારના જીવો છે. આ ક્લાસિકલ મ્યુઝિક એક નીચે રહેલા જીવને ક્યાં સુધી પહોંચાડી શકે? આ સંગીત તમને એકદમ લો કક્ષાથી હો અને એકદમ અપમાં ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડી શકે એવી તાકાત છે. જીવ ખબર છે? તમે જીવ વિચાર ભણ્યા તો ઘણા બધા પ્રકારના જીવો આવે, સ્થળચર, જલચર, ખેચર, આ બધા આવે. કેટલાક જીવો એવા હોય જે સાગરમાં હોય, પાણીમાં જે લોકો રહે, સાગરના જીવો છે. કેટલાક જીવો કેવા હોય ખબર છે? રેતાળ જીવો હોય જે ધરતી પર ચાલે, એ લોકો પાણીમાં ન ચાલી શકે. કેટલાક જીવો એવા જે ગગનવિહારી હોય, જે આકાશમાં જ ઉડે, બરાબર? કેટલાક જીવો ગગનવિહારી હોય. પછી કેટલાક જીવો એવા હોય જે મનુષ્ય હોય, જે આપણે બધા મનુષ્ય છીએ. હવે મનુષ્યમાં પણ કેટલી કેટેગરી વધે. એ મનુષ્યમાં કેટલાક બધા પરાક્રમી હોય, પરાક્રમી હોય, એવા સુરવીર હોય, દેશ માટે, ધર્મ માટે, પોતાના સમાજ માટે, પોતાના બેન બેટીની ઇજ્જત માટે લડી મરે, જે મહારાણા પ્રતાપને બધા થયા. પરાક્રમીમાંથી કેટલાક ધર્મી જીવો હોય જે પોતે ધર્મનું આચરણ કરતા હોય. પોતાને ઈચ્છા હોય કે ના, મારે હિંસા નથી જોઈતી, મારે જૂઠ નથી જોઈતું, મારે ચોરી નથી જોઈતી, મારે આવા બધા પાપો નથી કરવા, મારે મારા જીવનમાં ધર્મને સ્થાન આપવો છે. ધર્મીમાં પણ પાછા કેટલાક જીવો કેવા હોય ખબર છે? નિર્મળ હૃદયના, જેને આત્મા સિવાય બીજી કોઈની, બસ મને આ જન્મમાં બીજું કાંઈ જોઈતું નથી, મને આત્માની નિર્મળતા જોઈએ છે. શું જોઈએ છે? આત્માની નિર્મળતા જોઈએ છે. તો કેટલાક લોકો નિર્મળ જીવો હોય અને કેટલાક એવા પણ જીવ હોય જે ઉચ્ચ કક્ષાના, જેને આત્મા સિવાય બીજા કોઈમાં રસ ન હોય, એ આત્મ સાક્ષાત્કારી જીવો હોય. બરાબર? પહેલા સાગરના જીવો, પછી બીજા રેતાળના જીવો, ત્રીજા ગગનવિહારી, ચોથા મનુષ્ય, પાંચમા પરાક્રમી, પછી ધર્મી, પછી નિર્મળ અને છેલ્લે કયા? સાક્ષાત્કારી જીવો. સા રે ગ મ પ ધ ની સા. સમજાયું તમને? સારે ગમ પધનિસેના મૂળમાં તમે જુઓ, એક સાગરનો જીવ એક સાક્ષાત્કાર સુધી પહોંચી શકે. આખા તમારા 7 જીવોના લેયર બતાવી દીધા. એક આત્મા સાગરમાં હતો, પછી શું થયો? રેતાળમાં આવ્યો, પછી એની કક્ષા વધી તો શું આવ્યો? પછી ગગનવિહારી બન્યો, એની ઉચ્ચ કક્ષા તો મનુષ્ય બન્યો, મનુષ્ય પાછો ધર્મી પરાક્રમી બન્યો, પરાક્રમમાંથી પાછો ધર્મી બન્યો, ધર્મીમાંથી પાછો નિર્મળ ચિત્તનો માલિક બન્યો અને નિર્મળ ચિત્તના આધારે આગળ આત્મ સાક્ષાત્કારી બની શક્યો. તમે સંગીતના મૂળાક્ષરોમાં જ આખા 7ની જીવદરની કક્ષાઓ બતાવી છે.